સુરત શહેર અને જિલ્લામાં 7 અને 23 જુલાઈએ ભારે વરસાદ બાદ ખાડીપુરનો સામનો કરનાર સુરત ફરી એક વખત એક જ પ્રકારનું સંકટ મંડરાયું છે। સુરત શહેરમાં સવારથી પડેલા ધોધમાર વરસાદને કારણે ખાડીઓના જળસ્તર ઝડપથી વધારો થયો છે। ભેદવાડ ગાડીનું જળસ્તર ભયજનક સ્તર 7.20 મીટર નજીક પહોંચ્યું છે, એટલે કે ખાડી હવે ડેન્જર લેવલથી નજીક પહોંચી છે। સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી એવી સ્થિતિ જોવા મળી રહી છે કે ખાડીઓ સત્તાવાર ભયજનક સપાટીએ પહોંચે તે પહેલા જ કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે। આથી ભલે અન્ય ખાડીઓને હજુ ડેન્જર લેવલથી નીચે હોય, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને પાલિકાની તંત્રની ચિંતા વધી ગઈ છે। વરસાદ યથાવત રહે તો ખાડી કિનારાના વિસ્તારોમાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે। જિલ્લામાં ઓલપાડના અમન પાર્ક પાણી ઓસર્યા છે, ત્યારે પૂરગ્રસ્તોને દયનીય આપવીતી જણાવતા કહ્યું કે નેતાઓને મત જોઈએ ત્યારે આવે છે, પૂરની સ્થિતિમાં કોઈ નહીં આવ્યું। લોકો આજે કામ કરી રહ્યા છે, ત્યારે અમને ખબર પડી કે પાણી આવી રહ્યું છે ધીરે ધીરે। લોકોની ગાડી વાહન વ્યવહારની અમે કોશિશ કરી, જેટલું બન્યું એટલું કર્યું, પણ પાણી પછી વધારે પડતું ભરાઈ ગયું તો અમારા હાથથી બધું નીકળી ગયું। મતલબ જેટલું અમારે કરવું હતું એટલું કર્યું, પણ વધારાનું નહીં થયું। અને સાહેબ 9 વાગ્યા સુધીમાં તો અમારે મતલબ લાઇટ પણ નહીં ને કોઈ જાતની વહીવટ નહીં અમારે। પછી અમે પોતે એકાબીજાનો સાથ આપી અને અમારા જે બનતું હતું એટલું કર્યું। અમે ઘરમાં બી બધું પાણી ભરાઈ ગયેલું, અનાજ પાણી બધી વસ્તુનું નુકસાન થયેલું છે। અમે ભૂખા તળા બેલા છે, બી પાણીની લાઈટ ફોન કરે તો કોઈ મિલું જ કે ને એમ બધા આવે અમારી પાસે। કેમ વોટ લેવાના ત્યારે બધા આવે, ત્યારે બધાને ઘર ઓતતા આવે ને એમ કોઈ। સુરત જિલ્લા સાથે શહેરના વેસુ, અડાજણ, કતારગામ, વરાછા, ઉધના સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહારોને અસર પહોંચી હતી। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી પાલિકા તંત્રએ તમામ ઝોનના કંટ્રોલ રૂમ, સ્ટ્રોમ, ડ્રેનેજ અને રાહત ટીમોને એલર્ટ પર રાખી છે। ખાસ કરીને ખાડી કિનારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને જળસ્તરનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। વરસાદની તીવ્રતા યથાવત રહેશે તો આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વચ્ચે સમગ્ર તંત્ર સતર્ક બન્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।